વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ચેપ્ટર 3 નું સ્વાધ્યાય 3.1. નીચે આપેલી ભૌતિક રાશિઓમાંથી દર્શાવો કે કઈ સદિશ રાશિ છે અને કઈ અદિશ રાશિ છે. રાશિઓ છે કદ, દ્રવ્યમાન, ઝડપ, પ્રવેગ, ઘનતા, મોલ સંખ્યા, વેગ, કોણીય આવૃત્તિ, સ્થાનાંતર અને કોણીય વેગ. તો હવે જુઓ કે આમાં આપણે જોઈએ તો કે કદ, પછી દ્રવ્યમાન, પછી ઝડપ, પછી ઘનતા, પછી મોલ સંખ્યા, કોણીય આવૃત્તિ, આ ભૌતિક રાશિઓ એ અદિશ ભૌતિક રાશિઓ છે. જ્યારે પ્રવેગ, વેગ, સ્થાનાંતર અને કોણીય વેગ જે છે એ સદિશ ભૌતિક રાશિઓ છે. ક્લિયર મિત્રો? હવે સ્વાધ્યાય 3.2. નીચેની આપેલી યાદીમાંથી બે અદિશ રાશિઓ ઓળખી બતાવો. બળ, કોણીય વેગમાન, કાર્ય, વિદ્યુત પ્રવાહ, રેખીય વેગમાન, વિદ્યુત ક્ષેત્ર, સરેરાશ વેગ, ચુંબકીય ચાક માત્રા અને સાપેક્ષ વેગ. તો અહીંયા આપણે અદિશ રાશિઓ ઓળખવાની છે. તો કાર્ય અને વિદ્યુત પ્રવાહ આ બે અદિશ રાશિઓ છે. બાકી બધી જ રાશિઓ જે છે એ સદિશ ભૌતિક રાશિઓ છે. સ્વાધ્યાય 3.3. નીચે આપેલ યાદીમાંથી ફક્ત સદિશ રાશિઓ ઓળખી બતાવો. તાપમાન, દબાણ, આઘાત, સમય, પાવર, કુલ પથ લંબાઈ, ઉર્જા, ગુરુત્વીય સ્થિતિમાન, ઘર્ષણાંક અને વિદ્યુત ભાર. તો અહીં આઘાત જે છે એ આઘાત એટલે બળ ગુણ્યા સમયગાળો. તો એ સદિશ ભૌતિક રાશિ છે. બાકી બધી જ ભૌતિક રાશિઓ એ અદિશ ભૌતિક રાશિઓ છે. હવે સ્વાધ્યાય 3.4. કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે. એ, બે અદિશોનો સરવાળો. બી, સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો. સી, એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર. ડી, બે અદિશોનો ગુણાકાર. ઈ, બે સદિશોનો સરવાળો. અને એફ, એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો. તો હવે જુઓ કે પહેલું છે બે અદિશોનો સરવાળો. હા, બે અદિશોનો સરવાળો થઈ શકે, પણ ક્યારે? કે જ્યારે બંને અદિશો એક જ પરિમાણ ધરાવતા હોય. એટલે કે આપણે કોઈ બે પદાર્થનું દ્રવ્યમાન જે છે, કોઈ એકનું દળ 2 કિલોગ્રામ હોય અને બીજાનું દળ 3 કિલોગ્રામ હોય, તેનો સરવાળો કરીને કહી શકીએ કે કુલ દ્રવ્યમાન 5 કિલોગ્રામ છે. સમજ પડી? આપણે એવું ના કરી શકીએ કે 1 મીટર વત્તા 2 કિલોગ્રામ, આવી રીતે સરવાળો થઈ શકે નહીં. બરોબર છે? તો બે અદિશોનો સરવાળો તો જ થઈ શકે જ્યારે તેમના પરિમાણ સમાન હોય. આ કન્ડિશન સેટિસ્ફાય થાય તો જ, આ શરત પડાય તો જ આપણે આ સરવાળો કરી શકીએ, નહીતર ના કરી શકીએ. બી, સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો. સદિશનો અદિશ સાથેનો સરવાળો જે છે એ શક્ય હોય નહીં કોઈ દિવસ. બરોબર છે? પછી એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર. હા, એ શક્ય બને છે ને આપણે થિયરીમાં પણ સદિશનો અદિશ સાથેનો ગુણાકાર ભણી ગયા છીએ. બરોબર? ત્યારબાદ બે અદિશોનો ગુણાકાર. હા, બે અદિશોનો ગુણાકાર આપણે કરી શકીએ છીએ અને બે અદિશોનો ગુણાકાર કરવાથી તેનું પરિણામ પણ આપણને અદિશ રાશિ જ પ્રાપ્ત થાય છે. હવે બે સદિશોનો સરવાળો. બે સદિશોનો સરવાળો એ પણ આપણે તો જ કરી શકીએ કે જો બંને સદિશોના પરિમાણ સમાન હોય. એટલે એ શરતને આધીન જ આપણે કરી શકીએ. એટલે કોઈ પણ બે સદિશો માટે ના કરી શકીએ. જેમ અહીંયા આપણે જોયું હતું કે કોઈ પણ બે અદિશો માટે સરવાળો ના શક્ય બને. એ બંને સમાન પરિમાણ ધરાવતા હોય તો જ શક્ય બને.
હવે એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથેનો સરવાળો એ ના થઈ શકે, તે અર્થપૂર્ણ પણ નથી. ક્લિયર મિત્રો? સ્વાધ્યાય 3.5 નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. એ. કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. બી. કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે. સી. કોઈ કણની દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે. ડી. કોઈ કણની સરેરાશ ઝડપ કુલ પથ લંબાઈ ભાગ્યા તે પથ કાપવા માટે લાગેલો સમય સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે. ઈ. ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય સદિશ થતો નથી. તો જુઓ હવે કે એ કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. હા, કોઈ પણ સદિશનું માન અથવા તો મૂલ્ય લઈએ તો એ સંખ્યા આવશે, તો આપણે કહી શકીએ કે એ અદિશ હોય છે. હવે બી. કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે. ના, સદિશનો ઘટક હંમેશા સદિશ હોય. બરોબર? એટલે એ વિધાન ખોટું છે. હવે સી. કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી હોય છે. ના, એ ખોટું છે. આ ક્યારે સાચું બને? કે જ્યારે કણની ગતિ સુરેખ ગતિ હોય. એ કિસ્સામાં જ પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન થાય. બાકી બધા કિસ્સામાં પથ લંબાઈ એ સ્થાનાંતરના મૂલ્ય કરતા હંમેશા વધારે આવે. બરોબર? હવે ડી. કોઈ કણની સરેરાશ ઝડપ એટલે કે કુલ પથ લંબાઈ ભાગ્યા તે પથ કાપવા લાગેલો સમય સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે. યસ, આ સાચું છે. કારણ કે પથ લંબાઈ જે છે એ સ્થાનાંતરના મૂલ્ય ને સમાન અથવા તો વધારે હોય, તો સ્વાભાવિક છે કે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો એ વેગ જે છે તેના મૂલ્ય કરતા વધારે અથવા તો સમાન હોઈ શકે છે. સમાન કયા કિસ્સામાં થશે? ઝડપ અને વેગનું મૂલ્ય સમાન ક્યારે થાય? જ્યારે ગતિની દિશા સુરેખ હોય ત્યારે. બરોબર? હા, સરેરાશ ઝડપનું મૂલ્ય સરેરાશ વેગ જેટલું કે તેનાથી વધારે હોય છે. જેટલું ક્યારે હોય? કે જ્યારે ગતિ સુરેખ હોય ત્યારે. હવે ઈ. ત્રણ સદિશો કે જે એક જ સમતલમાં નથી તેનો સરવાળો કદાપી શૂન્ય થતો નથી. આપણે ત્રણ સદિશોનો સરવાળો કરવો હોય તો આલેખીય રીત વિચારીએ તો આપણે શું કરીએ કે એક સદિશ, તેના શીર્ષ ઉપર બીજો સદિશ અને તેના શીર્ષ ઉપર ત્રીજો સદિશ આવી રીતે ગોઠવીએ અને ત્રીજા સદિશનું શીર્ષ જો પહેલા સદિશના પુચ્છ ઉપર આવે, એટલે કે જો એક બંધ ગાળો અહીં રચાય તો ત્રણેય સદિશનો સરવાળો શૂન્ય થાય. પણ હવે બે સદિશ જો એક સમતલમાં હોય અને ત્રીજો સદિશ સમતલની બહાર હોય, ધારો કે આ સદિશ સમતલની બહાર છે તો એને તમે અહીંયા ગોઠવો તો અહીંથી આમ ક્યાંક બહાર આવે, બોર્ડમાંથી બહાર આવતો હોય કે અંદર જતો હોય એવું કંઈ પણ થાય. તો એવા કિસ્સાની અંદર ક્યારેય તમને આવો બંધ ગાળો મળી શકે નહીં. એટલે કે જે છેલ્લો સદિશ છે એનું શીર્ષ પહેલા સદિશના પુચ્છ ઉપર ગોઠવાઈ શકે નહીં. એટલે ક્યારેય તમને તેનો સરવાળો શૂન્ય મળી શકે નહીં. તો સાચું છે આ વસ્તુ. સમજ પડી બધાને? જોઈએ સ્વાધ્યાય 3.6. નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો. એ. સદિશ A વત્તા સદિશ B નું મૂલ્ય is less than or equal to સદિશ A નું મૂલ્ય વત્તા સદિશ B નું મૂલ્ય. B. સદિશ A વત્તા સદિશ B નું મૂલ્ય is greater than or equal to સદિશ A નું મૂલ્ય માઇનસ સદિશ B નું મૂલ્ય.
સી સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a પ્લસ સદિશ b. ડી સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a માઇનસ સદિશ b. તેમાં સમતાનું ચિહ્ન ક્યારે લાગુ પડે છે? બરાબર. હવે જુઓ, સૌથી પહેલા આપણે એ જોઈએ કે સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a નું મૂલ્ય વત્તા સદિશ b નું મૂલ્ય. આપણે થિયરીની અંદર ભણી ગયા કે સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, જ્યાં થીટા એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો હોય છે. એટલે કે જો સદિશ a અને b વચ્ચેનો ખૂણો થીટા લઈએ તો આપણે લખી શકીએ કે સદિશ a પ્લસ સદિશ b નું મૂલ્ય બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. હવે આ સમીકરણ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે જો આપણે અહીંયા cos થીટા નું મૂલ્ય મહત્તમ લઈએ તો સદિશ a વત્તા સદિશ b નું આપણને મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થાય. તો cos થીટા નું મહત્તમ મૂલ્ય કેટલું છે? 1. તો એને આનુષંગિક થીટા નું મૂલ્ય થશે 0. એટલે જો આપણે હવે cos થીટા 1 એટલે કે થીટા બરાબર 0 લઈએ તો સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય આપણને મહત્તમ મળે. તો સદિશ a વત્તા સદિશ b નું મહત્તમ મૂલ્ય બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos 0 એટલે 1. તો a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab એને આપણે a વત્તા b આખાઈનો વર્ગ લખી શકીએ. તો અંડર રૂટમાં a વત્તા b આખાઈનો વર્ગ બરાબર સદિશ a નું મૂલ્ય વત્તા સદિશ b નું મૂલ્ય. તો હવે જુઓ કે આપણે cos થીટા જે છે એનું મહત્તમ મૂલ્ય જે છે એના માટે આપણને a વત્તા b નું મૂલ્ય a વત્તા b મળ્યું અહીંયા. તો એનો મતલબ એ થયો કે થીટાના બીજા કોઈ પણ મૂલ્ય માટે હવે a વત્તા b નું મૂલ્ય એ a વત્તા b કરતા હંમેશા નાનું જ મળશે. બરોબર. એટલે આપણે આ રીતે સાબિત કરી શકીએ કે સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a નું મૂલ્ય વત્તા સદિશ b નું મૂલ્ય. હવે જુઓ, અહીંયા આપણે થીટા બરાબર 0 લીધો એટલે કે સદિશ a અને સદિશ b બંને એક જ દિશામાં હોય ત્યારે સદિશ a વત્તા સદિશ b જે છે એનું મૂલ્ય એ સદિશ a ના મૂલ્ય વત્તા સદિશ b ના મૂલ્ય જેટલું થાય. એટલે કે એ કિસ્સામાં જ આપણે બરાબરની સંજ્ઞા લાગુ પાડી શકીએ. બરોબર. હવે જોઈએ આપણે b. તો b માં આપણે સાબિત કરવાનું છે કે સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a નું મૂલ્ય માઇનસ સદિશ b નું મૂલ્ય. હવે અહીંયા ફરીથી આપણે જોઈએ તો જો a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો આપણે લખી શકીએ કે સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. બરોબર છે. તો હવે આપણે જોઈએ આગળ થીટાનું મૂલ્ય જે છે એ 180 ડિગ્રી એટલે કે cos થીટાનું મૂલ્ય જો -1 લઈએ તો આપણને સદિશ a વત્તા સદિશ b જે છે તેનું લઘુત્તમ મૂલ્ય પ્રાપ્ત થાય. તો cos થીટા -1 એટલે કે થીટા 180 લઈએ તો સદિશ a વત્તા સદિશ b નું આપણને ન્યૂનતમ એટલે કે લઘુત્તમ મૂલ્ય પ્રાપ્ત થાય. તો આપણે લખી શકીએ કે સદિશ a વત્તા સદિશ b નું મિનિમમ મૂલ્ય બરાબર અંડર રૂટ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos 180 એટલે -1 એટલે અંડર રૂટ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર માઇનસ 2ab તો એને આપણે લખી શકીએ અંડર રૂટ a માઇનસ b આખાઈનો વર્ગ બરાબર સદિશ a માઇનસ સદિશ b.
તો હવે જુઓ કે આ જે આપણને અહીંયા આગળ આ સમતા આપેલી છે તેની અંદર સદિશ a વત્તા સદિશ b નું લઘુત્તમ મૂલ્ય જે છે એ આપણને સદિશ a નું મૂલ્ય ઓછા સદિશ b નું મૂલ્ય મળ્યું. તો લઘુત્તમ મૂલ્ય આને બરાબર છે, એનો મતલબ એ થયો કે તે સિવાયના બધા જ મૂલ્યો તેના કરતા વધારે આવશે. તો હવે આપણે લખી શકીએ કે સદિશ a વત્તા સદિશ b નું મૂલ્ય is greater than or equal to સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય. બરોબર. અને અહીંયા આપણે જ્યારે થીટા બરાબર 180 લીધું એટલે કે સદિશ a અને સદિશ b પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે આપણે અહીંયા બરાબરની સંજ્ઞા લાગુ પાડી શકીએ છીએ. સમજ પડી મિત્રો? હવે આપણે જોઈએ ત્રીજી વસ્તુ કે સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય લેસ ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a નું મૂલ્ય વત્તા સદિશ b નું મૂલ્ય. તો હવે જુઓ સદિશ a માઇનસ સદિશ b. તો જો આપણે ઉદાહરણ સ્વરૂપ એવું લઈએ કે a અને b આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે કે જેમની વચ્ચેનો ખૂણો થીટા છે. હવે a માઇનસ b જે છે તો એને આપણે a પ્લસ માઇનસ b લખી શકીએ. બરોબર છે. તો અહીંયા આપણે એક માઇનસ b સદિશ તૈયાર કર્યો b ની વિરુદ્ધ દિશામાં, તો આ થયો માઇનસ b. હવે a અને માઇનસ b ની વચ્ચેનો ખૂણો થશે 180 ડિગ્રી માઇનસ થીટા. હવે આપણે a અને માઇનસ b એનો સરવાળો લઈએ તો એનો પરિણામી સદિશ આ થયો અને a અને માઇનસ b વચ્ચેનો ખૂણો થશે 180 ડિગ્રી ઓછા થીટા. તો આપણે સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય જે છે એ હવે લખી શકીશું અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos અને a અને માઇનસ b વચ્ચેનો ખૂણો 180 માઇનસ થીટા. તો સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ માઇનસ b એનો મૂલ્યનો સ્ક્વેર પ્લસ 2a માઇનસ b નું મૂલ્ય cos 180 માઇનસ થીટા. બરોબર. તો હવે અહીં આપણે લખીશું અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને 2ab એઝ ઇટ ઇઝ આવશે અને cos 180 માઇનસ થીટા એ માઇનસ cos થીટા થશે એટલે માઇનસ સાઇન ની આગળ લઈને આપણે લખ્યું માઇનસ 2ab cos થીટા. બરોબર. હવે જુઓ અહીંયા આગળ કે આપણે થીટાનું મૂલ્ય જો -180 લઈએ ને cos થીટાનું મૂલ્ય -1 લઈએ. જો cos થીટા -1 લઈએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ અને સદિશ a માઇનસ સદિશ b નું તમને મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થશે. બરોબર. તો સદિશ a માઇનસ સદિશ b નું મહત્તમ મૂલ્ય બરાબર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab અને cos થીટાના -1 મૂલ્ય માટે આપણને પ્રાપ્ત થશે. તો એના બરાબર આપણે લખી શકીએ કે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આ માઇનસ માઇનસ પ્લસ એટલે 2ab તો એને લખાય અંડર રૂટ a વત્તા b આખાઈનો વર્ગ એના બરાબર સદિશ a નું મૂલ્ય વત્તા સદિશ b નું મૂલ્ય. હવે અહીંયા આપણે ગણિતીય રીતે સમજી શકીએ કે જો a માઇનસ b નું મહત્તમમાં મહત્તમ મૂલ્ય આપણને a પ્લસ b મળતું હોય તો બાકીના બધા જ મૂલ્યો એના કરતા નાના હોય, કારણ કે મહત્તમમાં મહત્તમ મૂલ્ય જ આ પ્રાપ્ત થયું છે આપણને કે જે cos થીટાના -1 મૂલ્યને આનુષંગિક આપણે લીધું છે. તો cos થીટાની બાકીની બધી જ કિંમતો માટે આ a માઇનસ b નું મૂલ્ય એ a નું મૂલ્ય વત્તા b ના મૂલ્ય કરતા નાનું થશે. એટલે કે આ આપણી આઈડેન્ટિટી અહીંયા પ્રૂવ કરી શકાય. બરોબર છે. અને આ બંને વચ્ચે બરાબરની સંજ્ઞા જે છે એ આપણે થીટા બરાબર 180 ડિગ્રી લઈએ ત્યારે મૂકી શકીએ છીએ. ક્લિયર મિત્રો? હવે જોઈએ ડી. તો કે
સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય. બરોબર. હવે અહીંયા આગળ આપણે ફરીથી જો a અને b વચ્ચેનો ખૂણો થીટા લઈએ તો a અને માઇનસ b વચ્ચેનો ખૂણો આપણે આગળ આકૃતિમાં દર્શાવ્યું પ્રમાણે 180 ડિગ્રી માઇનસ થીટા, એટલે કે સદિશ a માઇનસ સદિશ b જે છે એને તમે લખી શકો a પ્લસ માઇનસ b, અને તેનું મૂલ્ય લખી શકીશું આપણે અંડર રૂટ, જેમ અહીંયા લખ્યું એ જ પ્રમાણે a સ્ક્વેર પ્લસ માઇનસ b સ્ક્વેર પ્લસ 2a માઇનસ b નું મૂલ્ય cos 180 માઇનસ થીટા. તો એ જ મૂલ્ય આપણે અહીંયા ફરીથી લખ્યું, તો આને લખી શકીશું અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને 2ab cos 180 માઇનસ થીટા એટલે માઇનસ cos થીટા એટલે માઇનસ 2ab cos થીટા. બરાબર. હવે અહીંયા આગળ આપણે જો સદિશ a માઇનસ સદિશ b નું લઘુત્તમ મૂલ્ય વિચારીએ તો cos થીટા બરાબર આપણે 1 લઈએ તો આપણને સદિશ a માઇનસ સદિશ b નું ન્યૂનતમ મૂલ્ય પ્રાપ્ત થાય. cos થીટા 1 લઈએ એટલે કે થીટા બરાબર 0 લઈએ ત્યારે સદિશ a માઇનસ સદિશ b નું ન્યૂનતમ મૂલ્ય આપણને પ્રાપ્ત થશે, જે થશે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab cos 0 એટલે 1 એટલે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab એટલે કે એના બરાબર અંડર રૂટ a માઇનસ b આખાઈનો વર્ગ બરાબર સદિશ a નું મૂલ્ય માઇનસ સદિશ b નું મૂલ્ય. હવે ગણિતીય રીતે આપણને સમજ પડે કે સદિશ a માઇનસ સદિશ b નું લઘુત્તમ મૂલ્ય જો a માઇનસ b થતું હોય તેનો મતલબ એ થયો કે તે સિવાયના બધા જ મૂલ્યો આના કરતા મોટા થશે. માટે સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a નું મૂલ્ય માઇનસ b નું મૂલ્ય. અને જ્યારે થીટા બરાબર આપણે 0 લઈએ ત્યારે આ બેની વચ્ચે આપણે સમાનતાની સંજ્ઞા મૂકી શકીએ છીએ. ક્લિયર મિત્રો? સ્વાધ્યાય 3.7 સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c પ્લસ સદિશ d બરાબર 0 આપેલ છે. નીચે આપેલ વિધાનોમાંથી કયું સાચું છે? a સદિશ a સદિશ b સદિશ c તથા સદિશ d દરેક શૂન્ય સદિશ છે. b સદિશ a પ્લસ સદિશ c નું મૂલ્ય સદિશ b પ્લસ સદિશ d ના મૂલ્ય જેટલું છે. c સદિશ a નું માન સદિશ b સદિશ c તથા સદિશ d ના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે. d જો a અને d એક રેખસ્થ ન હોય તો સદિશ b વત્તા સદિશ c સદિશ a અને સદિશ d વડે બનતા સમતલમાં હશે, અને જો a અને d એક રેખસ્થ હોય તો તે a અને d ની રેખામાં હશે. હવે પહેલું જોઈએ કે આપણને અહીંયા આપેલું છે કે આ ચારેય સદિશનો સરવાળો શૂન્ય છે. તો હવે આપણને એમાં એવું કહ્યું છે કે a b c તથા d દરેક શૂન્ય સદિશ છે. ના, એવું કઈ જરૂરી નથી. ચાર સદિશોનો સરવાળો જે શૂન્ય થાય છે એ ઘણી બધી રીતે થઈ શકે છે. બરોબર છે? એટલે પહેલું વિધાન જે છે એ સાચું નથી. હવે બીજું વિધાન જોઈએ તો કે a પ્લસ c નું મૂલ્ય એ b પ્લસ d ના મૂલ્ય જેટલું છે. હવે આપણને સદિશ a પ્લસ b પ્લસ c પ્લસ d બરાબર 0 આપેલું છે. તો તમે અહીંયા લખી શકો કે સદિશ a પ્લસ સદિશ c બરાબર માઇનસ સદિશ b પ્લસ સદિશ d. તો હવે બંને બાજુએ તમે મૂલ્ય લઈ લો માત્ર, તો તમે લખી શકો કે ડાબી બાજુએ સદિશ a પ્લસ સદિશ c નું મૂલ્ય બરાબર જમણી બાજુએ સદિશ b પ્લસ સદિશ d નું મૂલ્ય. મતલબ કે વિધાન b જે છે એ સાચું છે.
હવે જોઈએ વિધાન સી. બરોબર, કે એનું માન બી, સી તથા ડી ના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોઈ શકે. સાચું છે, કારણ કે a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી બરાબર જો શૂન્ય હોય તો આપણે લખી શકીએ કે સદિશ a બરાબર માઇનસ ઇન્ટુ સદિશ બી પ્લસ સી પ્લસ ડી. હવે જો બંને બાજુ આપણે મૂલ્ય લઈએ તો સદિશ a નું મૂલ્ય બરાબર સદિશ બી વત્તા સદિશ સી વત્તા સદિશ ડી નું મૂલ્ય થાય. એટલે કે સી વિધાન સાચું છે. હવે ડી જોઈએ. જો a અને d એક રેખસ્થ ન હોય તો b વત્તા c એ a અને d વડે બનતા સમતલમાં હશે. હા, સાચું છે. અહીં સુધી આપણે પહેલા અટકીએ, કારણ કે જો ચારે ચાર સદિશ સમતલસ્થ ન હોય તો ક્યારેય શૂન્ય એમનો સરવાળો થાય નહીં. હવે જો a અને d એક રેખસ્થ હોય તો તે a અને d ની રેખામાં હશે. એ પણ સાચું. જો a અને d એક રેખસ્થ હોય તો તેમનો સરવાળો જે છે a પ્લસ d એના બરાબર આપણે લખી શકીએ માઇનસ બી પ્લસ સી. તો જો a અને d એક રેખસ્થ હોય તો સ્વાભાવિક છે કે આપણને a અને d એક રેખસ્થ હોય તો b અને c એ એની રેખામાં જ આવવા જોઈએ, કારણ કે a અને d જો એક રેખસ્થ હોય તો તેમનો સરવાળો પણ a અથવા d ની રેખામાં જ આવશે. તો પછી b અને c જે છે એનો સરવાળો પણ એ રેખા ઉપર જ, પરંતુ a અને d ના સરવાળાની વિરુદ્ધમાં થતો હોવો જોઈએ, ત્યારે જ આપણને શૂન્ય જવાબ મળે, નહીતર મળી શકે નહીં. એટલે કે બધા એક જ રેખા ઉપર ગોઠવાયેલા હોય હંમેશા. ક્લિયર? હવે સ્વાધ્યાય 3.8. 3 છોકરીઓ 200 મીટર ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. તે સપાટીની કિનારી પર બિંદુ P થી સ્કેટિંગ શરૂ કરે છે, અહીંયા આગળથી, તથા P ના વ્યાસાંત બિંદુ Q પર જુદા જુદા પથો પર થઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. એક પથ છે P A Q, બીજો P થી B થી Q, ત્રીજો P થી C થી Q. દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું છે? તો સ્થાનાંતર સદિશનું માન આપણે શોધવાનું છે. હવે સ્થાનાંતર સદિશ એટલે પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતો સદિશ. બરોબર છે? રસ્તો ભલે ગમે તે લીધો હોય, પણ સ્થાનાંતર સદિશ એટલે પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતો સદિશ. તો ત્રણેય છોકરીઓના કિસ્સાની અંદર અહીંયા સ્થાનાંતર સદિશ તો સદિશ PQ જ બનવાનો છે, કારણ કે ત્રણેય કિસ્સામાં પ્રારંભિક અને અંતિમ બિંદુ એક જ છે. તો હવે તેનું મૂલ્ય કેટલું? તો સદિશ PQ નું મૂલ્ય જે છે એ આપણે શોધીએ અહીંયા. તો સદિશ PQ નું મૂલ્ય એટલે કે આ વર્તુળનો વ્યાસ થશે. વર્તુળનો વ્યાસ એટલે 2 ટાઈમ્સ ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા તમને આપી છે 200 મીટર, તો PQ નું મૂલ્ય થયું 400 મીટર. એટલે કે દરેક છોકરીનું સ્થાનાંતર એક સરખું સદિશ PQ મળશે અને દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું મૂલ્ય પણ સમાન મળશે, 400 મીટર. ક્લિયર? હવે જોઈએ સ્વાધ્યાય 3.9. કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે તથા બગીચાના કિનારા P સુધી પહોંચે છે. ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા QO માર્ગે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેન્દ્ર O પર પાછો આવે
છે. જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટ જેટલો સમય લાગતો હોય તો સાયકલ સવારનું એ ચોખ્ખું સ્થાનાંતર, બી સરેરાશ વેગ અને સી સરેરાશ ઝડપ કેટલી હશે. હવે અહીંયા જુઓ કે પહેલા આપણે ચોખ્ખું સ્થાનાંતર શોધવાનું છે. સ્થાનાંતર એટલે કે પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું સીધું અંતર. તો આપણને જે કિસ્સો આપ્યો છે તેની અંદર ઓ બિંદુએથી સફર શરૂ કરી અને ઓ થી પી, પી થી ક્યુ અને ક્યુ થી ઓ આવે છે સાયકલ સવાર. મતલબ કે પ્રારંભિક અને અંતિમ સ્થાન સમાન છે. તો પછી સ્થાનાંતર કેટલું થયું? 0 થયું અહીંયા. બરોબર? તો સાયકલ સવારની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ એક જ હોવાથી સ્થાનાંતર 0 મળશે. હવે બી સરેરાશ વેગ. તો સરેરાશ વેગનું સૂત્ર છે આપણી પાસે કે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. પણ આપણું સ્થાનાંતર તો 0 મળ્યું છે, તો સ્વાભાવિક છે કે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો લઈશું તો સરેરાશ વેગ પણ આપણને 0 મળશે. હવે સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ એટલે કે કાપેલું કુલ અંતર ભાગ્યા સમયગાળો. તો કાપેલું કુલ અંતર કેટલું? તો કે O થી P એટલે કે ત્રિજ્યા જેટલું, પછી P થી Q, બરાબર, ચાપ PQ જેટલું, અને પછી Q થી O એટલે કે ફરીથી વર્તુળની ત્રિજ્યા જેટલું. તો પહેલા આપણે એને કાપેલું કુલ અંતર જોઈએ. બરોબર? તો પથ લંબાઈ OP વત્તા ચાપ PQ વત્તા QO. બરોબર? હવે તમને કહ્યું છે કે સાયકલ સવાર જે છે એ 1 કિલોમીટર ત્રિજ્યા વાળા વર્તુળાકાર બગીચામાં છે. બરોબર? તો ત્રિજ્યા જે છે એ 1 કિલોમીટર છે. તો OP 1 કિલોમીટર. હવે ચાપ PQ જે છે એ વર્તુળનો ચોથો ભાગ છે. વર્તુળનો પરિઘ એટલે 2πr, એનો ચોથો ભાગ એટલે 1/4 into 2πr વત્તા QO પાછું 1 કિલોમીટર. તો અહીંયા આપણે ફરીથી પાઈ અને આર ના મૂલ્ય મૂકીશું તો આપણને અહીંયા મળશે 25/7 કિલોમીટર. હવે પથ લંબાઈ મળી ગઈ તો સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. તો સમયગાળો આપણને અહીંયા આપેલો છે કે 10 મિનિટ લાગે છે કુલ. તો હવે આપણે 10 મિનિટ એટલે એને કલાકમાં ફેરવી નાખીએ તો 10/60 બરાબર 1/6 કલાક. તો હવે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ 25/7 ભાગ્યા સમયગાળો 1/6 કલાક. એટલે આપણને સરેરાશ ઝડપ જે છે 150/7 એટલે કે 21.43 કિલોમીટર પ્રતિ કલાક એકમની અંદર પ્રાપ્ત થશે. ક્લિયર મિત્રો? ચાલો હવે મિત્રો જોઈએ સ્વાધ્યાય 3.10. એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટર અંતર બાદ તેની ડાબી બાજુ 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરી કાર ચાલકના ત્રીજા, છઠ્ઠા તથા 8મા વળાંક પાસે સ્થાનાંતર શોધો. આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો. તો હવે જુઓ કે ખુલ્લા મેદાનમાં કાર ચાલક એવો રસ્તો પકડે છે કે દરેક 500 મીટર અંતર બાદ ડાબી બાજુએ 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે. તો દરેક વળાંક એનો 60 ડિગ્રીના ખૂણે હોય અને 500 મીટર અંતરે કાપતો હોય તો આપણને સમજ પડે કે તેનો જે પથ છે એ ષટકોણ આકારનો થશે. બરોબર? તો જુઓ આપણે ધારો કે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એની ગતિ બતાવીએ તો એનો ગતિમાર્ગ જે છે એ A, B, C, D, E, F, A આવી રીતના ષટકોણાકાર માર્ગે થશે. બરોબર છે?
તો એ થી ગતિની શરૂઆત કરી એણે સમક્ષિતિજ સાથે 60 ડિગ્રીના ખૂણે, પછી આ દિશા સાથે 60 ડિગ્રીના ખૂણે ફરી પાછો વળાંક, પાછો બી થી સી દિશા સાથે 60 ડિગ્રીના ખૂણે ફરીથી વળાંક, તો ષટકોણ આકારનો પથ બનશે. હવે આપણને કહ્યું છે અહીંયા કે ત્રીજા, છઠ્ઠા તથા આઠમા વળાંક પાસે, બરોબર, તો આ પહેલો, બીજો અને આ ત્રીજો વળાંક, તો ત્રીજો વળાંક એટલે ડી પાસે, પછી ચોથો, પાંચમો અને છઠ્ઠો વળાંક એટલે ફરી પાછો એ પાસે, પછી સાતમો અને આઠમો વળાંક સી પાસે. તો એનો મતલબ એ થયો કે આપણે એ થી ડી સુધીનું અંતર, પછી છઠ્ઠો વળાંક પતે ત્યારે તેણે કાપેલું અંતર, સ્થાનાંતર, અને આઠમો વળાંક પતે ત્યારે તેણે કાપેલું કુલ અંતર અને સ્થાનાંતરનું માન. આ બધું આપણે શોધવાનું છે. તો હવે આપણે શરૂ કરીએ કે ત્રીજા વળાંકના અંતે એ ડી પાસે હોય, આપણે ચર્ચા કરી. તો હવે એ થી ડી એ એનો સ્થાનાંતર સદિશ થયો. તો સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થશે એનું, બરોબર? તો સ્થાનાંતર સદિશ જે છે એડી, એનું મૂલ્ય લઈએ આપણે. તો એડી નું મૂલ્ય આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લખી શકીએ કે એપી વત્તા પીક્યુ વત્તા ક્યુડી, બરોબર? હવે આકૃતિની ભૂમિતિ પરથી આપણને સમજ પડે કે આ ખૂણો 60 ડિગ્રીનો હોય તો બી અને સી માંથી જો આપણે એડી ઉપર લંબ દોરીએ તો આ ખૂણા 30 ડિગ્રીના થશે. તો હવે એ થી પી સુધીનું અંતર એપી, બરોબર છે? તો એપી કેટલું થશે? તો આ એ બી એ આપણા માટે કર્ણ થશે. આ 90 ડિગ્રીનો ખૂણો થશે અહીંયા આગળ આપણા માટે. આ 90 ડિગ્રી, અહીંયા આગળ આ પણ 90 ડિગ્રી, બરોબર છે? તો જો આપણે આનો sin 30 લઈએ તો sin 30 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આપણે લખી શકીએ કે સામેની બાજુ બરાબર AB sin 30. તો AB બરાબર થશે AB sin 30. PQ, તો PQ જે છે એ BC જેટલું જ થશે, આકૃતિ પરથી સમજ પડે. તેવી જ રીતે QD જે છે એ થશે CD sin 30. તો હવે AB નું મૂલ્ય છે 500 મીટર, sin 30 1/2, પછી BC નું મૂલ્ય છે પાછું 500 મીટર, બરોબર? અને તે જ રીતે પછી આપણે CD sin 30, તો CD નું મૂલ્ય છે 500 into sin 30 એટલે 1/2. તો આપણને જવાબ મળશે 1 કિલોમીટર. હવે કુલ પથ લંબાઈ, તો કુલ પથ લંબાઈ એટલે તેણે કાપેલું કુલ અંતર. તો એ થી બી સુધી ગયો 500 મીટર, બી થી સી સુધી ફરી પાછા 500 મીટર, સી થી ડી સુધી ફરી પાછા 500 મીટર. તો તેની પથ લંબાઈ થઈ જશે AB વત્તા BC વત્તા CD બરાબર 500 વત્તા 500 વત્તા 500 એટલે કે 1500 મીટર, એટલે કે 1.5 કિલોમીટર. હવે અહીંયા આપણે ત્રીજા વળાંકને અંતે જેમ શોધ્યું તેમ છઠ્ઠા અને આઠમા વળાંક માટે, તો છઠ્ઠો વળાંક એનો આવશે એ પાસે, બરોબર? તો હવે આપણે છઠ્ઠો વળાંક લઈએ તો એનું સ્થાન અહીંયા એ પાસે હશે. તો આ વળાંકના અંતે કાર ચાલક પાછો મૂળ બિંદુ એ પાસે હશે. તો પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ થયું. તો હવે સ્થાનાંતર થઈ જશે 0, બરોબર? તો તેના સ્થાનાંતરનું મૂલ્ય થશે 0. પરંતુ હવે પથ લંબાઈ, તો એ થી બી 500, બી થી સી 500, સી થી ડી 500, ડી થી ઈ 500, ઈ થી એફ 500 અને એફ થી એ 500. તો 6 into 500 એટલે કે 3000 મીટર બરાબર 3 કિલોમીટર થશે. હવે આઠમો વળાંક લઈએ
તો આ છઠ્ઠો વળાંક હતો અહીંયા, પછી આ સાતમો અને આ આઠમો. તો આઠમા વળાંકે સી પાસે, તો સ્થાનાંતર એનું થયું AC. બરોબર? તો આઠમા વળાંકે તે સી બિંદુ પાસે હશે. એટલે હવે આપણે અહીંયા AC નું મૂલ્ય શોધવાનું. તો આપણે અહીંયા બી માંથી AC ઉપર લંબ દોરી દઈએ. તો આ ખૂણો 90, આ ખૂણો પણ 90, તો આ ખૂણો 60 થશે. તેવી રીતે આ બાજુનો ખૂણો પણ આખો આ 60 થશે. તો સ્થાનાંતરનું માન, બરોબર? તો સ્થાનાંતરનું માન A થી C સુધીનું મૂલ્ય એટલે આપણે લખી શકીએ કે √AB² + BC² + 2AB BC cos θ. બરોબર? તો હવે આને આપણે કિંમતો મૂકી દઈએ. તો √500² + 500² + 2 500 અને AB અને BC વચ્ચેનો ખૂણો. તો આને જો તમે આમ એક્સટેન્ડ કરી દો તો આ ખૂણો આપણો 60 નો આવ્યો, કારણ કે આ બાજુ 180 અને 120 નો ખૂણો છે. તો 120 ને 180 માંથી બાદ કરીએ તો આ 60. અને એમ પણ આપણને આગળ રકમમાં કહેલું છે કે પ્રત્યેક વળાંક એનો 60 ડિગ્રીનો છે. તો હવે cos 60 એટલે 1/2, 2 કેન્સલ થઈ જશે અહીંયા આગળ. તો 500 નો વર્ગ વત્તા 500 નો વર્ગ, આ 2 કેન્સલ થઈ અને આ પણ થશે 500 નો વર્ગ. તો 3 વખત 500 નો વર્ગ થયો એટલે 500√3. આને ઉકેલીશું તો આન્સર આવશે 866 મીટર. તો આ થયું સ્થાનાંતરનું માન. હવે પથ લંબાઈ જોઈએ. તો આઠમો વળાંક અહીં આવ્યો, મતલબ કે 8 વખત એણે 500 મીટર અંતર કાપ્યું. એટલે આપણે લખી શકીએ કે 8 × 500 = 4000 મીટર, એટલે કે 4 કિલોમીટર. ક્લિયર મિત્રો? હવે જોઈએ સ્વાધ્યાય 3.11. એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે છે. તો A ટેક્સીની સરેરાશ ઝડપ અને B સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે? શું આ બંને સમાન હશે? હવે જોઈએ, અહીંયા જુઓ કે એક મુસાફર નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે અને સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. બરોબર? તો એ 10 કિલોમીટર થયું, તેના માટે સ્થાનાંતરનું મૂલ્ય. પણ ડ્રાઈવર જે છે એ 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે ગતિ કરીને લઈ જાય છે. તો 23 કિલોમીટર એ એની પથ લંબાઈ થશે અને સમયગાળો 28 મિનિટનો આપ્યો છે આપણને. તો હવે જુઓ, અહીંયા સ્થાનાંતર 10 કિલોમીટર, પથ લંબાઈ 23 કિલોમીટર, સમયગાળો 28 મિનિટ એટલે 28/60 કલાક થશે આપણા માટે. બરોબર? હવે એ ટેક્સીની સરેરાશ ઝડપ. તો સૂત્ર પ્રમાણે સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. તો સરેરાશ ઝડપ પથ લંબાઈ એટલે 23 અને સમયગાળો એટલે 28/60. જો આપણે આને ઉકેલીશું તો આપણને જવાબ મળશે 49.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ગયા. હવે બી સરેરાશ વેગનું મૂલ્ય. તો સરેરાશ વેગનું મૂલ્ય બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સ્થાનાંતર કેટલું છે? 10 કિલોમીટર, સમયગાળો 28/60. ફરીથી જો આપણે આને ઉકેલીએ તો જવાબ મળશે 21.43 કિલોમીટર પ્રતિ કલાક. હવે કહ્યું છે કે આ બંને સમાન હશે? ના, દેખીતી રીતે જ આપણને ખ્યાલ આવે છે કે બંનેનું મૂલ્ય સમાન
નથી. ચાલ હવે સ્વાધ્યાય 3.12. એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે. બરોબર? તો હવે હોલની છત 25 મીટર ઊંચી છે, તમે દડો ફેંક્યો તો એને અથડાયા વગર એટલે જસ્ટ એની પાસેથી પસાર થાય એવું આપણે વિચારીએ. તેનો મતલબ એ થયો કે 25 મીટર જે છે એ દડા માટે મહત્તમ ઊંચાઈ થશે. બરોબર? તેનો પ્રારંભિક વેગ એટલે કે પ્રારંભિક ઝડપ આપેલી છે આપણને, અને હવે દડો મહત્તમ સમક્ષિતિજ અંતર કેટલું કાપશે તે શોધવાનું છે. એટલે આપણે અવધિ શોધવાની છે. અવધિ r. અવધિ r બરાબર પ્રારંભિક ઝડપનો વર્ગ ઇન્ટુ સાઇન 2 થીટા બાય g, જ્યાં થીટા બરાબર પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશા સાથે બનાવેલો પ્રારંભિક કોણ. એ નથી આપેલો આપણને, તો પહેલા આપણે શોધવો પડશે. બરોબર? તો હવે જુઓ, પ્રારંભિક વેગ u બરાબર 40 મીટર પર સેકન્ડ, મહત્તમ ઊંચાઈ h બરાબર 25 મીટર, g આપણે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ તો h બરાબર u સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 2g. બરોબર? હવે આપણે થીટા પહેલા શોધવો પડશે, તો જ r ના સૂત્રની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીશું. તો સાઇન સ્ક્વેર થીટા ને આપણે સૂત્રનો કરતા બનાવીએ. બરોબર? તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 2g upon u સ્ક્વેર ઇન્ટુ h. હવે બધા મૂલ્યો ગોઠવી દઈએ આપણે, અને આને જો આપણે ઉકેલીશું તો સાઇન સ્ક્વેર થીટાનો જવાબ આવશે 0.3062, અને એનું વર્ગમૂળ લઈશું તો આવશે 0.5534. હવે નેચરલ સાઇનના ટેબલની અંદર જઈને તમે સાઇન થીટાના આ મૂલ્યને આનુષંગિક થીટા કેટલો છે તે જોઈ શકશો. તો થીટાનું મૂલ્ય મળશે આપણને 33 ડિગ્રી અને 36 મિનિટ. હવે અવધિ શોધીએ આપણે, મહત્તમ સમક્ષિતિજ અંતર. તો સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર એટલે અવધિ r બરાબર u સ્ક્વેર સાઇન 2 થીટા બાય g. હવે અહીંયા આગળ u, g અને થીટાના મૂલ્યો ગોઠવી દઈએ તો u 40, થીટા 33 ડિગ્રી અને 36 મિનિટ, g 9.8. તો હવે આ બધા મૂલ્યો ગોઠવી દીધા આપણે, તો 33 ડિગ્રી ને 36 મિનિટ ગુણ્યા 2 કરીશું તો 67 ડિગ્રી અને 12 મિનિટ. ફરીથી આપણે નેચરલ સાઇનના ટેબલની અંદર જઈ અને સાઇન 67 ડિગ્રી ને 12 મિનિટનું મૂલ્ય શોધી લેવાનું. તો એ મૂલ્ય આવશે 0.9219. અને હવે આનો આપણે જવાબ લાવીશું તો આપણને જવાબ મળશે અવધિ r બરાબર 150.51 મીટર. ક્લિયર મિત્રો? હવે સ્વાધ્યાય 3.13. ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે? તો હવે જુઓ, 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે એટલે કે આ થઈ મહત્તમ અવધિ. તો r મેક્સિમમ. હવે r નું સૂત્ર શું છે આપણી પાસે? તો r નું સૂત્ર છે આપણી પાસે પ્રારંભિક વેગનો વર્ગ સાઇન 2 થીટા બાય g. તો આપણને મહત્તમ અવધિ ક્યારે મળે? કે જ્યારે સાઇન 2 થીટા બરાબર 1 હોય. તો આપણને અહીંયા આગળ મહત્તમ અવધિ r મેક્સિમમ એ આપેલું છે 100 મીટર, કે જેનું સૂત્ર થશે u સ્ક્વેર બાય g. તો અહીં આપણને u સ્ક્વેર બાય g
એ 100 આપેલું છે. હવે જમીનથી ઉપર તરફ એને કેટલી મહત્તમ ઊંચાઈ સુધી ફેંકી શકાશે? તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે આપણી પાસે h બરાબર u² sin² θ/ 2g. તો તમને આ સૂત્ર પરથી સમજ પડે કે h નું મહત્તમ મૂલ્ય તમને ક્યારે મળે કે જ્યારે sin² θ નું મહત્તમ મૂલ્ય હોય કે જે 1 છે. તો sin² θ આપણે 1 લઈ લઈએ તો h મેક્સિમમ થાય અને એ થશે આપણા માટે u² / 2g. તો આને આપણે લખીએ u² / g * 1/2. હવે u² / g નું મૂલ્ય આપણી પાસે અહીંયા છે 100, તો અહીંયા ગોઠવી દઈએ તો 100 * 1/2, તો આપણને h મેક્સિમમ મળશે 50 મીટર. ક્લિયર મિત્રો? 3.14 80 સેન્ટીમીટર લાંબા દોરડાના છેડે એક પથ્થર બાંધેલ છે. તેને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે. જો પથ્થર 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરતો હોય તો પથ્થરના પ્રવેગનું માન તથા તેની દિશા શોધો. હવે જુઓ, અહીંયા વર્તુળાકાર જે ગતિમાર્ગ છે તેની ત્રિજ્યા થઈ જશે 80 સેન્ટીમીટર, કારણ કે 80 સેન્ટીમીટર લાંબા દોરડાને છેડે પથ્થર બાંધીને તેને આપણે ગોળ ગોળ ફેરવીએ છીએ અને તે 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરે છે. તો હવે અહીં આપણને એક પરિભ્રમણમાં કાપેલું અંતર 2π રેડિયન મળશે. તો 14 પરિભ્રમણને અંતે એણે કાપેલું કોણીય અંતર કેટલું થશે? તો 14 ગુણ્યા 2π રેડિયન, તો એ થશે 28π રેડિયન. હવે આપણને થીટા મળી જાય એટલે આપણને ઓમેગા મળશે, તેની કોણીય ઝડપ. તો ઓમેગા બરાબર θ/t. તો ઓમેગા બરાબર થીટા 14 ગુણ્યા 2π ભાગ્યા 25. આને આપણે ઉકેલીશું તો જવાબ આવશે 3.516 રેડિયન પર સેકન્ડ. હવે આપણે શોધવાનું છે પ્રવેગનું માન તથા તેની દિશા. તો પ્રવેગનું માન, હવે આ થશે કેન્દ્રગામી પ્રવેગ, તો એનું મૂલ્ય થશે r ω². r એટલે ત્રિજ્યા કે જે 80 સેન્ટીમીટર છે આપણા માટે. તો 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર અને ઓમેગાનો વર્ગ, ઓમેગા આપણે અહીંયા શોધ્યું 3.516 રેડિયન પર સેકન્ડ, એનું મૂલ્ય મૂકી દીધું. હવે આને સોલ્વ કરીશું તો જવાબ આવશે 9.894 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આ કેન્દ્રગામી પ્રવેગ છે એટલે આ પ્રવેગની દિશા સતત વર્તુળાકાર ગતિમાર્ગના કેન્દ્ર તરફની હશે. બરોબર? એટલે કે ત્રિજ્યા વર્તી એની દિશા થશે. બરોબર? તો પ્રવેગ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા પર કેન્દ્ર તરફ તમે 9.9 મીટર પર સેકન્ડ સ્ક્વેર આને લખી શકો છો. ક્લિયર મિત્રો? હવે સ્વાધ્યાય 3.15. એક વિમાન 900 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી ઉડી રહ્યું છે. 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. તેના કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વીય પ્રવેગ સાથે સરખામણી કરો. મતલબ કે પહેલા તો આપણે કેન્દ્રગામી પ્રવેગ એનો શોધવો પડશે, ત્યારબાદ તેની સરખામણી આપણે ગુરુત્વ પ્રવેગ કે જેનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે તેની સાથે કરીશું. બરોબર? હવે વિમાનની અચળ ઝડપ 900 કિલોમીટર પ્રતિ કલાક, તો 900 ગુણ્યા 1000 ભાગ્યા 3600, તો થશે 250 મીટર પર સેકન્ડ. બરોબર છે? અથવા તો આને તમે 5/18 થી ડાયરેક્ટ ગુણી નાખો તો પણ થઈ જશે આ. બરોબર? અને ત્રિજ્યા આપી છે r બરાબર 1 કિલોમીટર એટલે કે 1000 મીટર. તો હવે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય થશે v²/r. તો a બરાબર v²/r.
v છે આપણો 250, તો 250 નો વર્ગ ભાગ્યા r એટલે કે 1000. તો કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય થશે 62.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તેની આપણે ગુરુત્વીય પ્રવેગ સાથે સરખામણી કરવી છે. તો ગુરુત્વ પ્રવેગ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ. તો a ભાગ્યા g બરાબર 62.5 ભાગ્યા 9.8 બરાબર 6.377. એનો મતલબ એ થયો કે કેન્દ્રગામી પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ કરતા 6.377 ગણો છે. ક્લિયર? સ્વાધ્યાય 3.16. નીચે આપેલા વિધાનોને ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચા છે કે ખોટા. a. વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. b. કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. c. નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ શૂન્ય સદિશ હોય છે. હવે જોઈએ કે a. વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. ના, ખોટું છે. વર્તુળ ગતિમાં આવું નથી હોતું. નિયમિત વર્તુળમય ગતિમાં હોય, એટલે કે જે વર્તુળ ગતિની અંદર કણની ઝડપ અચળ હોય એવા કિસ્સામાં જ પ્રવેગ હંમેશા પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય, એટલે કે કેન્દ્રગામી હોય. ગમે તે વર્તુળ ગતિની અંદર એવું બને નહીં. એટલે આ ખોટું છે. હવે b. કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. સાચું છે. આપણે તાત્ક્ષણિક વેગની દિશાની જ્યારે થિયરી ભણ્યા ત્યારે આપણે આ વસ્તુ જોયેલી છે. એટલે આ સાચું છે. હવે c. નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ શૂન્ય સદિશ હોય છે. હવે જો નિયમિત વર્તુળ ગતિ આવી તો નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે આપણે ધારો કે આ પ્રકારની ગતિ વિચારો. તો આ કોઈ બિંદુએ કણનો પ્રવેગ જો આ દિશામાં હોય તો એક્ઝેક્ટ એની સામેના વ્યાસાંત બિંદુનો વિચાર કરીએ તો કણ જ્યારે અહીંયા હશે ત્યારે તેનો પ્રવેગ આ દિશામાં હશે. તો આવી રીતના પ્રત્યેક બિંદુએ કણનો પ્રવેગ ત્રિજ્યાવર્તી કેન્દ્ર તરફ હશે. હવે સરેરાશ પ્રવેગ શોધવા માટે આપણે જો આ બધા જ પ્રવેગનો સદિશ સરવાળો લઈએ તો આ એક ઉદાહરણ પરથી સમજ પડે કે આ બેનો સરવાળો શૂન્ય થશે. તો તેવી રીતના આવી રીતે સામ સામે જ્યારે સદિશો બધા જ ગોઠવાઈ જશે ત્યારે સરેરાશ મૂલ્ય, એટલે કે આ બધા જ સદિશોનો સરવાળો જ્યારે લઈશું આપણે સરેરાશ મૂલ્ય શોધવા, તો જવાબ આપણને શૂન્ય મળશે. એટલે કે આ વિધાન સાચું છે. પડી સમજ મિત્રો? હવે જોઈએ સ્વાધ્યાય 3.17. એક કણનો સ્થાન સદિશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે. r બરાબર 3ti કેરેટ માઇનસ 2t સ્ક્વેર j કેરેટ વત્તા 4k કેરેટ મીટર, જ્યાં t સેકન્ડમાં તથા દરેક સહગુણકનો એકમ એ રીતે છે કે જેથી r મીટરમાં મળે છે. a. કણનો વેગ તથા એક્સેલરેશન મેળવો. b. t બરાબર 2 સેકન્ડે કણના વેગનું માન તથા દિશા શોધો. હવે જો આપણને અહીંયા કણનો સ્થાન સદિશ આપ્યો છે અને આપણે વેગ અને પ્રવેગ બરોબર આ શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષનું વિકલન આપણને વેગ આપે. બરોબર? તો આપણે આ સ્થાનાંતર સદિશ જે છે તેનું સમયની સાપેક્ષનું વિકલન કરીને પહેલા વેગ મેળવીએ.
તો એ સ્થાન સદિશ છે r at any time t બરાબર 3t i કેરેટ માઇનસ 2t સ્ક્વેર j કેરેટ વત્તા 4k કેરેટ. હવે આનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો કે d by dt of r એટલે 3t i કેરેટ માઇનસ 2t સ્ક્વેર j કેરેટ વત્તા 4k કેરેટ. હવે અહીંયા t નું વિકલન થશે 1 એટલે પહેલું પદ થશે આપણું 3i કેરેટ, t સ્ક્વેર નું વિકલન થશે 2t એટલે બીજું પદ થશે 2 into 2t એટલે 4tj કેરેટ અને 4k કેરેટ અચળ છે ત્યાં t આવતો નથી તો અચળ પદનું વિકલન શૂન્ય થશે એટલે આપણો વેગ થશે 3i કેરેટ માઇનસ 4tj કેરેટ. બરોબર, વેગ મળી ગયો. હવે આપણે પ્રવેગ શોધવાનો છે તો આપણે જાણીએ છીએ કે વેગનું સમયની સાપેક્ષનું વિકલન એ આપણને પ્રવેગ આપે છે. તો આ જે વેગનું સૂત્ર મળ્યું આપણને એનું આપણે ફરીથી વિકલન કરીએ. બરોબર, તો પ્રવેગ a બરાબર d by dt of v. તો d by dt of v નું મૂલ્ય મૂક્યું 3i કેરેટ માઇનસ 4tj કેરેટ. હવે 3i કેરેટ એમાં t નથી મતલબ કે આ પહેલું પદ આપણા માટે અચળ થઈ ગયું તો અચળ નું વિકલન શૂન્ય થશે. બીજા પદમાં t છે, t⁻1 છે તો t નું વિકલન 1 થશે એટલે આપણા માટે પ્રવેગ થઈ જશે માઇનસ 4j કેરેટ. બરોબર, એટલે કે અહીંયા પ્રવેગ અચળ થઈ ગયો. તો હવે વેગ અને પ્રવેગ આપણને મળી ગયા. હવે આપણે બી જોઈએ. એમાં આપણને કહ્યું છે કે t બરાબર 2 સેકન્ડે કણના વેગનું માન તથા દિશા શોધો. તો વેગનું સૂત્ર આપણી પાસે છે. બરોબર, કે વેગ v x ટાઈમ t બરાબર 3i કેરેટ માઇનસ 4tj કેરેટ. હવે આપણે t બરાબર 2 સેકન્ડે કણનો વેગ શોધવાનો છે. બરોબર, તો આ સમીકરણની અંદર t નું મૂલ્ય આપણે 2 સેકન્ડ મૂકી દઈશું. તો વેગનું સૂત્ર આપણી પાસે છે એમાં હવે t બરાબર 2 સેકન્ડ મૂકી દઈએ આપણે. તો વેગ 2 સેકન્ડે થયો 3i કેરેટ માઇનસ 4 into 2 એટલે કે 8j કેરેટ. તો 3i કેરેટ માઇનસ 8j કેરેટ આ થયો 2 સેકન્ડે વેગ. હવે એનું માન શોધવાનું છે. બરોબર, તો વેગનું મૂલ્ય બરાબર અંડર રૂટ vx સ્ક્વેર વત્તા vy સ્ક્વેર. તો વેગનું મૂલ્ય બરાબર અંડર રૂટ 3 નો વર્ગ વત્તા માઇનસ 8 નો વર્ગ બરાબર અંડર રૂટ 9 plus 64 બરાબર અંડર રૂટ 73. બરોબર, હવે વેગની દિશા શોધવાની વાત છે આપણે. તો વેગની દિશા આપણે x અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં લઈએ તો tan થીટા બરાબર શું થાય vy ભાગ્યા vx. તો tan થીટા બરાબર vy ભાગ્યા vx. vy આપણી પાસે છે -8 અને vx છે 3. તો tan થીટા બરાબર -8 ભાગ્યા 3. તો થીટા બરાબર tan ઇન્વર્સ -8 ભાગ્યા 3. હવે જો આપણે નેચરલ ટેન્જેન્ટના ટેબલમાં જઈને જોઈશું તો tan ઇન્વર્સ 8/3 નું મૂલ્ય આપણને મળશે 59.5 ડિગ્રી. માઇનસ સાઇન આપણે આગળ લગાડી દીધી તો થીટા બરાબર -59.5 ડિગ્રી. એટલે x અક્ષ સાથે નીચેની તરફ 59.5 ડિગ્રી ના ખૂણે આપણને વેગની દિશા પ્રાપ્ત થશે. એટલે કે ચોથા ચરણની અંદર વેગની દિશા આપણને પ્રાપ્ત થશે. ક્લિયર મિત્રો? હવે જોઈએ સ્વાધ્યાય 3.18. કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી 10j કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે અને xy સમતલમાં તેનો અચળ પ્રવેગ 8i કેરેટ વત્તા 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો a કયા સમયે તેનો x યામ 16 મીટર થશે? આ સમયે તેનો y યામ કેટલો હશે? b આ સમયે તેની ઝડપ કેટલી હશે?
હવે આપણે x અને y આમ શોધવાના છે પહેલા. એનો મતલબ કે આપણે પહેલા આપેલી માહિતીનો ઉપયોગ કરીને કોઈ પણ t સમયે કણનો સ્થાન સદિશ શું છે એનું સમીકરણ તૈયાર કરવું પડશે. હવે જુઓ, t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી 10 j કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. મતલબ કે આપણને પ્રારંભિક વેગ આપ્યો છે અને પ્રારંભિક સ્થાન 0 0 આપેલું છે. હવે જુઓ, એ તો પ્રારંભિક વેગ 10 j કેરેટ મીટર પર સેકન્ડ, r0 એ 0 આપેલો છે આપણને, અને પ્રવેગ 8i કેરેટ વત્તા 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર આપેલું છે આપણને. બરોબર. હવે t સમયે કણનો સ્થાન સદિશ, તેનું સૂત્ર છે આપણી પાસે r બરાબર r0 પ્લસ v0t પ્લસ હાફ at સ્ક્વેર. આપણા માટે r0 0 છે, v0 નું મૂલ્ય 10 j કેરેટ ઇન્ટુ t, હાફ પ્રવેગનું મૂલ્ય 8i કેરેટ પ્લસ 2j કેરેટ t સ્ક્વેર. હવે આપણે આને ફરીથી લખીએ તો r બરાબર 10 j કેરેટ t પ્લસ આ હાફ ને અંદર લઈ લઈએ તો 4i કેરેટ પ્લસ 2 કેન્સલ j કેરેટ t સ્ક્વેર. હવે જુઓ, આપણે અહીંયા 10 j કેરેટ t પ્લસ 4t સ્ક્વેર i કેરેટ પ્લસ t સ્ક્વેર j કેરેટ આ રીતે આને છૂટું પાડ્યું. અને હવે આપણે j કેરેટ વાળા પદ અને i કેરેટ વાળા પદ અલગ અલગ લઈ લઈએ. તો હવે આપણા માટે સ્થાન સદિશ થશે r બરાબર 4t સ્ક્વેર i કેરેટ. પહેલા આપણે i કેરેટ વાળું પદ લીધું અને બીજા બે પદમાંથી j કેરેટ કોમન લીધો તો થશે 10t વત્તા t સ્ક્વેર j કેરેટ. હવે આપણે આને r બરાબર xi કેરેટ વત્તા yj કેરેટ સાથે જો સરખાવી દઈએ તો i કેરેટ નો મલ્ટીપલ જે છે અહીંયા એનો જે સહગુણક છે એ આપણા માટે x યામ થશે અને j કેરેટ નો સહગુણક જે છે એ y યામ થશે. તો x બરાબર 4t સ્ક્વેર અને y બરાબર 10t વત્તા t સ્ક્વેર આપણને મળ્યું. બરોબર છે. હવે આપણને શું કહ્યું છે કે કયા સમયે x યામ 16 મીટર થશે. તો હવે અહીંયા x નું મૂલ્ય આપણે 16 મીટર લઈ લઈએ અને તેના માટેનો સમય શોધીએ. તો x બરાબર 16 બરાબર 4t સ્ક્વેર, તો t સ્ક્વેર બરાબર 4 અને t બરાબર 2 સેકન્ડ થશે. એટલે કે 2 સેકન્ડે x યામ 16 મીટર થશે. હવે આપણને પૂછ્યું છે કે આ સમયે y યામ કેટલો હશે. તો y યામ માટેનું સમીકરણ છે આપણી પાસે y બરાબર 10t પ્લસ t સ્ક્વેર, t બરાબર 2 સેકન્ડે y યામ કેટલો, તો અહીંયા t બરાબર 2 મૂકી દો. તો y બરાબર 10t પ્લસ t સ્ક્વેર માં t બરાબર 2 સેકન્ડ મૂકતા તો y 10 into 2 plus 2 સ્ક્વેર તો 20 વત્તા 4 એટલે કે y યામ આપણો થઈ ગયો 24 મીટર. હવે આગળ વધીએ. b, આ સમયે તેની ઝડપ કેટલી હશે. તો ઝડપ શોધવા માટે આપણે પહેલા વેગનું સમીકરણ તૈયાર કરવું પડશે અને આપણે જોઈ ગયા કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષનું વિકલન એ આપણને વેગ આપે છે. તો અહીંયા આગળ આપણી પાસે સ્થાનાંતરનું આ જે સમીકરણ મળ્યું છે એનું આપણે સમયની સાપેક્ષે હવે વિકલન લઈશું. બરોબર. તો આ જે સમીકરણ છે r બરાબર 4t સ્ક્વેર i કેરેટ પ્લસ 10t પ્લસ t સ્ક્વેર j કેરેટ તેનું સમયની સાપેક્ષનું હવે વિકલન કરીએ આપણે. તો v બરાબર t સ્ક્વેર નું વિકલન 2t ને સીધું લખ્યું છે તો 2t into 4 એટલે 8ti કેરેટ, 10t t નું વિકલન 1 એટલે અહીંયા 10 થઈ જશે પ્લસ t સ્ક્વેર નું વિકલન 2t j કેરેટ. બરોબર. હવે આપણને કહ્યું છે આ સમયે તેની ઝડપ કેટલી હશે. આ સમયે એટલે કે t બરાબર
2 સેકન્ડે. તો પહેલા t બરાબર 2 સેકન્ડે આપણે વેગ લઈ લઈએ, એટલે કે આ સમીકરણમાં t નું મૂલ્ય આપણે 2 સેકન્ડ મૂકી દઈએ. તો v બરાબર 8 into 2 into I caret plus 10 plus 2 into 2 J caret. તો હવે આને આપણે લખી શકીએ કે વેગ v બરાબર 16 I caret plus 14 J caret. તો આ થયો t બરાબર 2 સેકન્ડે વેગ. આપણને ઝડપ પૂછી છે, તો ઝડપ એટલે વેગનું માન અથવા તો મૂલ્ય. તો વેગનું મૂલ્ય એટલે અંડર રૂટ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. તો 16 થયો આપણો vx, 14 થયો vy. તો વેગનું મૂલ્ય એટલે કે ઝડપ બરાબર અંડર રૂટ 16 નો વર્ગ વત્તા 14 નો વર્ગ. તો હવે આના બરાબર અંડર રૂટ 256 વત્તા 196 બરાબર અંડર રૂટ 452. એટલે કે વેગનું મૂલ્ય એટલે કે આ સમયે ઝડપ આપણને મળી 21.26 મીટર પર સેકન્ડ. ક્લિયર મિત્રો? હવે જોઈએ સ્વાધ્યાય 3.19. I કેરેટ તથા J કેરેટ અનુક્રમે x અને y અક્ષ પરના એકમ સદિશ છે. સદિશો I કેરેટ વત્તા J કેરેટ તથા I કેરેટ માઇનસ J કેરેટના મૂલ્યો અને દિશા કઈ હશે? સદિશ A બરાબર 2I કેરેટ વત્તા 3J કેરેટના I કેરેટ વત્તા J કેરેટ તથા I કેરેટ માઇનસ J કેરેટની દિશાઓમાં ઘટક શોધો. તમે આલેખીય રીતનો ઉપયોગ કરી શકો છો. હવે જુઓ કે આપણે પહેલા સદિશો I કેરેટ વત્તા J કેરેટ તથા I કેરેટ માઇનસ J કેરેટ એ સદિશો અહીંયા દર્શાવીએ આલેખ ઉપર. તો I કેરેટ x દિશામાં, J કેરેટ y દિશામાં અને માઇનસ J કેરેટ એ માઇનસ y દિશામાં. તો I વત્તા J કેરેટ પહેલા ચરણની અંદર આપણને સદિશ મળશે. ધારો કે તેનો x અક્ષ સાથેનો ખૂણો થીટા છે. તેવી જ રીતના I કેરેટ માઇનસ J કેરેટ સદિશ આપણને અહીંયા ચોથા ચરણમાં મળશે. તેનો x અક્ષ સાથેનો નીચેની તરફનો ખૂણો ધારો કે આલ્ફા છે. બરોબર? હવે આપણે પહેલા I કેરેટ પ્લસ J કેરેટ તથા I કેરેટ માઇનસ J કેરેટના મૂલ્યો શોધીએ. તો આપણે આગળ ઉપર થિયરીમાં ભણી ગયા કે સદિશ A વત્તા સદિશ B નું મૂલ્ય બરાબર અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ 2AB cos થીટા. તો I કેરેટ પ્લસ J કેરેટ સદિશનું મૂલ્ય બરાબર અંડર રૂટ I કેરેટ ના મૂલ્યનો સ્ક્વેર પ્લસ J કેરેટના મૂલ્યનો સ્ક્વેર પ્લસ 2I કેરેટનું મૂલ્ય J કેરેટનું મૂલ્ય cos થીટા. હવે I કેરેટ અને J કેરેટનું મૂલ્ય શું? તો કે એક એકમ, કારણ કે આ એકમ સદિશો છે. તો હવે અંડર રૂટ 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 2 ઇન્ટુ 1 ઇન્ટુ 1 ઇન્ટુ cos 90, કારણ કે I કેરેટ અને J કેરેટ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો છે. તો હવે આ થઈ જશે cos 90 0, એટલે અંડર રૂટ 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ બરાબર અંડર રૂટ 2. એટલે કે I કેરેટ પ્લસ J કેરેટ સદિશનું મૂલ્ય થયું અંડર રૂટ 2 બરાબર 1.41. હવે તેવી જ રીતના I કેરેટ માઇનસ J કેરેટ સદિશનું મૂલ્ય. બરોબર? અચ્છા, તેની દિશા તો tan થીટા બરાબર 1/1 બરાબર 1. તો થીટા બરાબર 45 ડિગ્રી, એટલે x અક્ષ સાથે 45 ડિગ્રીના ખૂણે I કેરેટ વત્તા J કેરેટ હશે. હવે આપણે બીજો સદિશ લઈશું. બરોબર? તો બીજો સદિશ I કેરેટ માઇનસ J કેરેટનું મૂલ્ય ફરીથી અંડર રૂટ I કેરેટના મૂલ્યનો વર્ગ વત્તા J કેરેટના મૂલ્યનો વર્ગ માઇનસ 2I કેરેટનું મૂલ્ય J કેરેટનું મૂલ્ય અને cos થીટા. આ સૂત્ર પ્રમાણે ફરીથી આપણે જોઈએ તો I કેરેટ અને માઇનસ J કેરેટ બરોબર એની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો હતો. બરોબર? તો
આ પોર્શન ફરીથી કેન્સલ થઈ જશે, તો આનું મૂલ્ય ફરીથી આપણને મળશે √2 બરાબર 1.41. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આપણે આ જે થીટા લખ્યો છે બંને કેસની અંદર, એ આ કેસમાં i કેરેટ અને j કેરેટ વચ્ચેનો ખૂણો બતાવે છે, અને અહીંયા i કેરેટ અને -j કેરેટ વચ્ચેનો ખૂણો બતાવે છે. એટલે એ થીટા આ થીટા છે એવું તમે મનની અંદર વિચારતા નહીં. અને કાં તો તમને એવું કન્ફ્યુઝન લાગતું હોય તો આને થીટા ડેશ કહી દઈએ આપણે, તો અહીંયા આગળ આપણે આ થીટા ડેશ મૂકી દઈએ તો કન્ફ્યુઝન રહેશે નહીં. ક્લિયર મિત્રો? હવે આની પણ દિશા જો આપણે નક્કી કરીએ તો આ ખૂણો આપણે અહીંયા આલ્ફા લીધો છે, તો tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો -1/1 એટલે કે -1, તો થીટા બરાબર એટલે કે સોરી અહીંયા આલ્ફા કરી દીજો કે આલ્ફા બરાબર -45 ડિગ્રી, એટલે x અક્ષ સાથે નીચેની તરફ 45 ડિગ્રીના ખૂણે આ સદિશ હશે. તો x અક્ષની સાથે તમે એન્ટી ક્લોકવાઇઝ ની અંદર જો ખૂણો લો તો 360 માંથી 45 ને બાદ કરો તો તમે લખી શકો કે x અક્ષ સાથે 315 ડિગ્રીનો ખૂણો બનાવશે આ. બરોબર? હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ કે સદિશ a બરાબર 2i કેરેટ વત્તા 3j કેરેટ ના i કેરેટ વત્તા j કેરેટ તથા i કેરેટ - j કેરેટ ની દિશાઓમાંના ઘટક શોધો. તો હવે આપણે એમાં આગળ વધીએ. બરોબર? તો પહેલું સદિશ a નો i કેરેટ વત્તા j કેરેટ ની દિશાનો અસરકારક ઘટક. તો a બરાબર 2i કેરેટ વત્તા 3j કેરેટ છે, અને આ જે બીજો સદિશ છે એને આપણે b નામ આપી દઈએ, તો b બરાબર i કેરેટ વત્તા j કેરેટ. બરોબર? હવે ધારો કે અહીંયા આપણે એક ઉદાહરણ પૂરતું જોઈ લઈએ કે આ તમારો સદિશ a છે, આ તમારો સદિશ b છે, અને બે વચ્ચેનો ખૂણો માનો કે થીટા છે. તો a નો b ની દિશામાંનો ઘટક, તો a નો b ની દિશામાંનો ઘટક તમે જો અહીંયા લો તો આ શું મળે આપણને? a cos થીટા. બરોબર? તો a નો b ની દિશામાંનો ઘટક થયો a cos થીટા. પણ જો એ તમારે સદિશ સ્વરૂપે લેવો હોય તો b ની દિશામાંનો જે એકમ સદિશ હોય તેના વડે આપણે ગુણી દઈએ. તો જુઓ, a નો b ની દિશાનો અસરકારક ઘટક તો એ થશે a cos થીટા, અને b ની દિશામાંનો એકમ સદિશ b કેરેટ થી આપણે એને ગુણી નાખીએ. હવે અહીં આપણે એવું કરીએ કે b કેરેટ એટલે કે એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. આપણે થિયરી ભણી ગયા છીએ. તો b કેરેટ બરાબર સદિશ b ભાગ્યા સદિશ b નું મૂલ્ય એ લખીએ, અને a cos થીટા જે છે એને b થી ગુણીએ અને b થી ભાગીએ. બરોબર? એ જેટલું એડજસ્ટમેન્ટ કરીએ આપણે અહીંયા આગળ. તો જુઓ, હવે આપણને જે પદ મળ્યું એ a b cos થીટા, અહીંયા b થી ગુણ્યું અને એને b થી ભાગ્યું, અને b કેરેટ નું મૂલ્ય મૂક્યું સદિશ b ભાગ્યા સદિશ b નું મૂલ્ય. તો અહીંયા છેદમાં થઈ જશે b², અને આ જે ab cos થીટા છે એને તમે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કે a.b થી દર્શાવી શકો છો. બરોબર? અત્યારે ખાલી આટલું યાદ રાખો, અને અહીંયા થઈ ગયું b ના મૂલ્યનો વર્ગ ઇન્ટુ સદિશ b. હવે a.b, તો a 2i કેરેટ વત્તા 3j કેરેટ ડોટ i કેરેટ વત્તા j કેરેટ સદિશ b એટલે i કેરેટ વત્તા j કેરેટ, અને સદિશ b ના મૂલ્યનો વર્ગ ડાયરેક્ટ તમે અહીંયા આગળ √2 લખી નાખશો તો પણ ચાલશે, આગળ મેળવેલું છે, અને એનો વર્ગ. હવે આ જે ગુણાકાર છે તમારે કેવી રીતે કરવાનો? તો અહીંયા ખાલી ધ્યાન રાખવાનું કે
આ a નો x ઘટક એટલે કે ax, આ a નો y ઘટક ay, અહીંયા b નો x ઘટક એટલે i કેરેટ નો સહગુણક અને by એટલે j કેરેટ નો સહગુણક. તો જ્યારે આ ગુણાકાર કરો ત્યારે x નો ગુણાકાર x સાથે ને y નો y સાથે એટલે કે 2 ગુણ્યા 1. અહીંયા સહગુણક 2 અને અહીંયા સહગુણક 1. તો કે ax bx એટલે 2 ગુણ્યા 1 અને વત્તા ay by એટલે કે 3 ગુણ્યા 1. એવી રીતે આપણે લખવાનું. એટલે 2 ગુણ્યા 1 વત્તા 3 ગુણ્યા 1 ભાગ્યા 2 અને i કેરેટ વત્તા j કેરેટ as it is. તો આ થઈ ગયું 3 વત્તા 2 ભાગ્યા 5 એટલે 5/2 i કેરેટ પ્લસ j કેરેટ. બરોબર છે. તો આ થઈ ગયો કહેવાય સદિશ a નો સદિશ b ની દિશામાંનો અસરકારક ઘટક. હવે એ રીતે આગળ વધીએ આપણે કે સદિશ a નો i - j કેરેટ ની દિશાનો અસરકારક ઘટક. તો આ જ પદ્ધતિથી આપણે આગળ વધીએ. આ જે છે સદિશ i કેરેટ - j કેરેટ, એને નામ આપી દઈએ સદિશ c. તો સદિશ a સદિશ c. તો હવે સદિશ a નો સદિશ c ની દિશામાંનો અસરકારક ઘટક, તો જેમ અહીંયા લખ્યું a cos theta b કેરેટ, તો હવે અહીંયા લખાશે a cos theta c કેરેટ. હવે a cos theta c કેરેટ એવું લખીએ તો અહીંયા આગળ પછી તમે એડજસ્ટમેન્ટ કરી શકો કે ac cos theta upon c ગુણ્યા c ભાગ્યા c નું મૂલ્ય. તો ટૂંકમાં આ પ્રમાણે જો ડાયરેક્ટ તમે લખી શકો અહીંયા કે સદિશ a ડોટ સદિશ c ભાગ્યા સદિશ c ના મૂલ્યનો વર્ગ ઇન્ટુ સદિશ c. તો ફરીથી આપણે લખીએ a 2i કેરેટ વત્તા 3j કેરેટ ડોટ i કેરેટ માઇનસ j કેરેટ અપોન અંડર રૂટ આ c જે છે તેના મૂલ્ય એનો વર્ગ. બરોબર છે. તો હવે ઇન્ટુ i કેરેટ માઇનસ j કેરેટ. તો હવે આને ફરીથી આપણે ડોટ પ્રોડક્ટ કરીએ તો આ આપણો થયો ax, આ થયું ay, અહીંયા i નો સહગુણક આપણો 1 છે. તો આ ax આ ay, i નો સહગુણક 1 એટલે એ થયો cx અને j કેરેટ નો સહગુણક -1 એટલે એ થયો cy. તો 2 ગુણ્યા 1 વત્તા 3 ગુણ્યા -1 અને ભાગ્યા 2 ઇન્ટુ i કેરેટ માઇનસ j કેરેટ. બરોબર. તો હવે 2 -3 એટલે કે -1/2. તો આના બરાબર જવાબ આવશે -1/2 ઇન્ટુ i કેરેટ માઇનસ j કેરેટ. તો આ સદિશ જે આપણને પ્રાપ્ત થયો અહીંયા એ થશે સદિશ a નો i કેરેટ માઇનસ j કેરેટ ની દિશામાંનો અસરકારક ઘટક. ક્લિયર. હવે સ્વાધ્યાય 3.20 અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? a v સરેરાશ બરાબર હાફ ઇન્ટુ v એટ t1 વત્તા v એટ t2. b v સરેરાશ બરાબર r એટ t2 માઇનસ r એટ t1 ભાગ્યા t2 માઇનસ t1. c r એટ t બરાબર r એટ 0 ટાઈમ પ્લસ v એટ 0 ટાઈમ ઇન્ટુ t પ્લસ હાફ a t સ્ક્વેર. d v at time t that is v0 plus at. e a સરેરાશ બરાબર v at time t2 minus v at time t1 upon t2 minus t1. અહીં સરેરાશ મૂલ્ય t1 થી t2 સમયગાળા માટે સંબંધિત ભૌતિક રાશિનું સરેરાશ મૂલ્ય છે. હવે જો અહીંયા શું કહ્યું છે કે અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચેના સંબંધોમાંથી કયો સંબંધ સાચો છે? તો આપણે થિયરીમાં ભણી ગયા છીએ કે સરેરાશ વેગ બરાબર
સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, બરોબર? તો RT2 માઇનસ RT1 એ થયું આપણા માટે સ્થાનાંતર અને ભાગ્યા સમયગાળો, બરોબર છે? એટલે કોઈ સ્વૈચ્છિક ગતિ માટે આ સંબંધ સાચો છે, કારણ કે થિયરી પ્રમાણે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. હવે તેવી જ રીતે આપણે વિચારીએ તો સરેરાશ પ્રવેગ બરાબર વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો આ સૂત્ર પણ કોઈ પણ સ્વૈચ્છિક ગતિ માટે સાચું છે. હવે બાકીના સૂત્રો જોઈએ કે સરેરાશ વેગ બરાબર પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ભાગ્યા 2. આ કોઈ પણ સ્વૈચ્છિક ગતિ માટે નથી મળતું આપણને. આ ક્યારે મળે છે કે જ્યારે ગતિ અચળ પ્રવેગ વાળી હોય ત્યારે જ આપણને આ પ્રમાણે સરેરાશ વેગ મળે છે. પછી આ સૂત્ર કે r બરાબર r0 વત્તા v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો આ સૂત્ર પણ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણોની અંદર મેળવેલું છે. એટલે કોઈ પણ સ્વૈચ્છિક ગતિ માટે નથી, માત્ર અચળ પ્રવેગી ગતિના કિસ્સામાં જ એ સૂત્ર સાચું છે. તે જ રીતે v બરાબર v0 વત્તા at. તો આ સૂત્ર પણ અચળ પ્રવેગી ગતિ માટે જ સાચું છે, કોઈ પણ સ્વૈચ્છિક ગતિ માટે સાચું નથી. એટલે આપણે કહી શકીએ કે અવકાશમાં થતી કોઈ પણ યાદચ્છિક ગતિ માટે b અને e સાચા છે, જ્યારે બાકીના જે 3 સમીકરણ છે એ ત્યારે જ સાચા છે કે જ્યારે ગતિ અચળ પ્રવેગી ગતિ હોય, નહીતર નહીં. ક્લિયર? જોઈએ સ્વાધ્યાય 3.21. નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. અદિશ રાશિ તે છે કે જે a કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે, b તે ક્યારેય ઋણ હોતી નથી, c તે પરિમાણ રહિત હોય છે, d અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી, e તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે, પછી ભલે તેના યામાક્ષોના નમન જુદા હોય. હવે જુઓ કે આપણને અહીં કહ્યું છે કે અદિશ રાશિ તે છે કે જે એ કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે. ના, તો આ વિધાન ખોટું છે, બરોબર? આપણે આગળ ઉપર ભણીશું કે ગતિ ઉર્જા અદિશ રાશિ છે, પણ અસ્થિતિસ્થાપક અથડામણ થાય તો એ અચળ રહેતી નથી. આ અસ્થિતિસ્થાપક અથડામણ શું છે, એનું સંરક્ષણ શું છે, આપણે આગળ ઉપર ભણવામાં આવશે. પણ અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે ગતિ ઉર્જા એ અદિશ રાશિ છે અને અસ્થિતિસ્થાપક અથડામણની જે પ્રક્રિયા છે એમાં અચળ રહેતી નથી, એટલે આ વિધાન ખોટું છે. હવે બીજું, તે ક્યારેય ઋણ નથી હોતી, બરોબર? તો અદિશ રાશિ તે છે કે જે ક્યારેય ઋણ હોતી નથી. ના, આ વિધાન પણ ખોટું છે. આપણે જાણીએ છીએ કે તાપમાન ઋણ હોય છે. પછી c તે પરિમાણ રહિત હોય છે. ના, તે પણ ખોટું છે. જેમ કે દળ છે, ઘનતા છે, વીજભાર છે, આ દરેકને તેના પરિમાણ હોય છે, બરોબર છે? હવે d અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. તો આ વિધાન પણ ખોટું છે. અવકાશમાં ધારો કે ગુરુત્વીય સ્થિતિમાનની વિચાર કરીએ, આપણે ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં આપણે ભણીશું, તો એ જુદા જુદા સ્થાને જુદું જુદું હોય છે. ગુરુત્વીય સ્થિતિમાન અદિશ રાશિ છે. તેમ તાપમાન પણ. તાપમાન તમે પૃથ્વીની સપાટીથી જેમ ઉપર જતા જાઓ એમ અલગ અલગ સ્થાને તેનું તાપમાન અલગ અલગ આવતું હોય છે વાતાવરણનું, તો એ વિધાન પણ ખોટું છે. ઈ તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે, પછી ભલે તેના યામાક્ષોના નમન જુદા જુદા હોય. યસ, સાચું છે, બરોબર? દાખલા તરીકે આપણે દળનો વિચાર કરીએ તો દળ, કોઈ પણ પદાર્થનું દળ એ યામાક્ષોના નમન ઉપર આધાર રાખતું નથી હોતું, એટલે આ વિધાન
સાચું છે. ક્લિયર મિત્રો? અધ્યાય 3.22 કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી હશે? તો પહેલા આપણે આ પરિસ્થિતિ જે આપણને આપેલી છે તેને આકૃતિમાં સમજીએ કે આ પૃથ્વી પરનું કોઈ અવલોકન બિંદુ છે, તેનાથી h ઊંચાઈએ એટલે કે 3400 મીટરની ઊંચાઈએ વિમાન એ સ્થાનેથી બી સ્થાને 10 સેકન્ડમાં જાય છે, ત્યારે તે અહીંયા અવલોકન બિંદુ પાસે 30 ડિગ્રીનો ખૂણો આંતરે છે. બરાબર? હવે અહીંથી જો આપણે AB ઉપર આવી રીતે લંબ લઈએ તો આ બંને સ્થાનાંતરો જે છે એ સમાન થશે, જેને આપણે x નામ આપ્યું, અને અહીંયા કોઈ પણ એક બાજુનો ખૂણો તમે વિચારો તો એ 15 ડિગ્રીનો થશે. બરોબર? તો હવે A અને B સ્થિતિએથી વિમાને O પાસે આંતરેલો ખૂણો 30 ડિગ્રીનો આપણે લખી નાખ્યું. હવે tan 15 ડિગ્રી જો આપણે લઈએ તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ x ભાગ્યા h આપણને 3400 આપેલો છે, તો આના ઉપરથી આપણને x મળે, કારણ કે આપણે ઝડપ શોધવાની છે. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો A થી B સુધી પહોંચ્યો તો કેટલું અંતર કાપ્યું? તો કે 2x જેટલું આકૃતિ પ્રમાણે. તો આપણે x શોધીએ તો એના ઉપરથી ઝડપ શોધી શકીએ. તો હવે x ને સૂત્રનો કરતા કરીએ તો x બરાબર 3400 tan 15 ડિગ્રી. tan 15 ડિગ્રીનું મૂલ્ય આપણે લોગ ટેબલમાં નેચરલ ટેન્જેન્ટના ટેબલમાંથી જોવાનું, અને એ આવશે 0.2679. તો 3400 ગુણ્યા 0.2679 એટલે આપણો જવાબ આવશે 910.86 મીટર. હવે વિમાનની ઝડપ બરાબર અંતર A થી B ભાગ્યા સમયગાળો T. A થી B સુધીનું અંતર એટલે 2x થશે, તો 2x by T. x નું મૂલ્ય અહીંયા ગોઠવી દીધું. સમયગાળો આપણને આપેલો છે 10 સેકન્ડ, તો 2 ગુણ્યા 910.86 ભાગ્યા 10, તો આપણને જવાબ મળશે 182.2 મીટર પર સેકન્ડ. ક્લિયર મિત્રો?